ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સામાની મસાલાવાળી ખીચડી. સામાની ખીચડી એટલે કે મોરૈયાની ખીચડી. તો મેં એક બાઉલમાં એક નાની વાટકી જેટલો સામો એટલે કે મોરૈયો, કે જેને સાંબો પણ કહે છે, તે એક વાટકીમાં મોરૈયો લઈ લીધો છે. અને 5 વાટકી મેં પાણી લીધું છે, એટલે કે 5 ગણું મેં પાણી લીધું છે. પછી મેં એક મરચાંની નાની કટકી કરી લીધી છે, તેમજ લીમડાના પાન લીધા છે, એક નાનું ટમેટું ઝીણું સુમારેલું છે, તેમજ એક નાનું બટેટું અને થોડી દૂધી એ લઈ અને તેના નાના પીસ કરી લીધા છે, અને તે પણ આપણે એક વાટકામાં લઈ લીધા છે. તમે બટેટા અને દૂધીનું છીણ એટલે કે ખમણીને છીણ પણ લઈ શકો છો, તેમજ ગાજર પણ લઈ શકો છો. અને મેં એની સાથે મગફળીના થોડા દાણા પણ લીધા છે. તો તમારા ટેસ્ટ મુજબ તમે આ બધું જ શાકભાજી કંઈ પણ જે ખાઈ શકાતું હોય તે નાખી શકો છો. હવે આપણે આ કુકરમાં થોડું ઘી અને તેલ બંને ઉમેરીશું. તમે કોઈ પણ લઈ શકો, તેલ પણ લઈ શકો અને ઘી પણ લઈ શકો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે પહેલાં તો જીરું ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે કડી પત્તા એટલે કે લીમડો ઉમેરી દઈશું અને મગફળીના દાણા સાંતળવા મૂકી દઈશું. હવે દાણા થોડા સંતળાઈ જાય ને ત્યારબાદ તેમાં આપણે સુધારેલા જે નાના કટકા કરીને રાખ્યા છે બટેટા અને દૂધી, તે કટકા ઉમેરી દઈશું અને તેલની સાથે સારી રીતે આપણે તેમાં મિક્સ કરી લેશું. તમે જો હળદર ખાતા હોય ને તો તેમાં હળદર તમે ઉમેરી શકો છો. હવે આપણે તેમાં જે લીલા મરચાંની કટકી કરેલી છે તે પણ ઉમેરી દઈશું. અને ઝીણા સમારેલા ટમેટાના પીસ પણ ઉમેરી દઈશું. બધું થોડીવાર હલાવી અને મોરૈયો સામો છે તેને આપણે સારી રીતે ધોઈને લીધો છે તો તે પણ ઉમેરી દઈશું. તેને આપણે સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ તેમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. જો તમે લાલ મરચું ખાતા હોય તો ઉમેરવું, લાલ મરચું કે હળદર, નહીંતર તમે સફેદ ખીચડી બનાવી શકો છો. ત્યારબાદ તેમાં આપણે મોરૈયાનો માપ સાથે જેટલો મોરૈયો લીધો હોય તેના 5 ગણું પાણી લેવાનું, તે આપણે ઉમેરી દઈશું. પાણી છે એ 5 ગણું લેવાનું, કેમ કે ખીચડી છે એ ઢીલી રાખવાની. જો ખીચડી આપણે ઢીલી ના રાખીએ તો થોડી વાર પડી રહે અને ઠંડી થઈ જાય તો તે ખીચડી મોરૈયાની છે તે ઘટ થઈ જાય છે. અને આપણે પછી તેમાં સ્વાદ અનુસાર નમક પણ નાખી દેશું. તો નમક વગર તો બધા સ્વાદ નકામા જ છે. તો ચાલો આપણે તેમાં નમક પણ નાખી દીધું. હવે આપણે ખીચડી છે એ ઢીલી રહે તે માટે પાણી તો વધારે રાખ્યું જ છે. અને જુઓ હવે આપણે કુકર બંધ કરી દઈશું. તો ચાલો હવે આપણે જોઈએ, કુકર ખોલીએ અને આપણે ખીચડી જોઈએ. તો જુઓ આપણી મસાલાવાળી મોરૈયાની ખીચડી થઈ ગઈ છે તૈયાર. અને હવે આપણે એક ડીશમાં આપણે તેને સર્વ કરીશું. જો આપને આ સામાની મસાલાવાળી મોરૈયાની મસાલાવાળી ખીચડીની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બધા કોમેન્ટમાં તો જરૂર જણાવજો કે તમને આ ખીચડી કેવી લાગી.